શિક્ષણમાં સમાનતા શા માટે આપણે ટેક્સ ચૂકવીએ છીએ? તમે સવારે ઉઠો, બ્રશ કરો કે રાતે તમે ગુડ ટેક્સ ચાલુ કરો ને ત્યાં સુધી તમે જીવન જરૂરિયાતની કોઈ બી વસ્તુ તમે ખરીદો છો, આના ઉપર ક્યાંક ને ક્યાંક તમે સરકારને ટેક્સ આપો છો. આ ગુજરાતનું બજેટ 2024-25 નું બજેટ 2,62,000 કરોડનું બજેટ છે ગુજરાતનું, આખા ગુજરાતનું. તેમાં અંદાજિત જે આપણા ટેક્સ ચૂકવીએ છીએ એનું બજેટ કેટલું છે ખબર? 1,85,000 કરોડનું બજેટ છે જે આપણે ટેક્સ ચૂકવીએ છીએ. અને એ ટેક્સના પૈસાથી આખી ગવર્મેન્ટની સરકાર ચાલતી હોય. તમને રોડ, રસ્તા, શિક્ષણ, આરોગ્ય જે પણ કાંઈ તમને પ્રોવાઈડ કરતું હોય સરકાર, એ કોના ટેક્સના પૈસાથી થાય છે? આપણા પૈસાથી. તો શિક્ષણમાં અસમાનતા કેમ ભાઈ? શિક્ષણ તો મજૂરી કામ કરવાનો જે સેવાળાનો વ્યક્તિ હોય તેને પણ એક પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ, અને જે કરોડોપતિ છે તેને પણ એક પ્રકારનું શિક્ષણ મળવું જોઈએ. આજે નીટની વાત કરી લાલજીભાઈ કે નીટનું પેપર ફૂટી ગયું, તો હું તમને પૂછું, કેટલા કોળી સમાજના પરિવારોને બેઠા છે? ચાલો આ અંદર કરો, નીટની એક્ઝામ આપ્યું કયો મને આપી નથી. શિક્ષણનું પ્રમાણ ઓછું છે.